પ્રકરણ 3 ભૂતિયા ભવ્યતાના પડછાયા પોતાના હૃદયમાં ધબકારાને કાબૂમાં રાખીને રાહુલે ધીમે ધીમે પથ્થરોના અસ્થિર ટેકરા પર ચઢવાનું શરૂ કર્યું. દરેક પથ્થર તેના ભારથી સહેજ ખસતો હતો, જેના કારણે તેને પડી જવાનો ડર વધી ગયો હતો. માંડ માંડ તે બારી સુધી પહોંચ્યો અને અંદર ડોક્યું કર્યું. અંદરનું અંધારું હજી પણ ગાઢ હતું, પણ હવે તેની આંખો થોડી ટેવાઈ ગઈ હતી. તેને એક મોટો ઓરડો દેખાયો, જેમાં ધૂળની જાડી ચાદર પથરાયેલી હતી અને જૂના તૂટેલા ફર્નિચરના અવશેષો અહીં તહીં પડ્યા હતા. હવામાં એક વિચિત્ર પ્રકારની ભેકાર શાંતિ હતી, જે થોડી ડરામણી પણ લાગતી હતી. રાહુલે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાને અંદર ધકેલ્યો. બારી નાની હોવાથી તેને થોડી મુશ્કેલી પડી, પણ આખરે તે અંદર કૂદવામાં સફળ રહ્યો. તેના પગ જમીન પર પડતા જ ધૂળનો એક ગોટો ઉઠ્યો, જેનાથી તેને ખાંસી આવવા લાગી. ઓરડામાં દુર્ગંધ પણ આવી રહી હતી, જાણે કે આ જગ્યા વર્ષોથી બંધ હોય. ધીમે ધીમે રાહુલે પોતાની આસપાસ જોયું. ઓરડો ઘણો મોટો હતો, પણ તેની ભવ્યતા હવે માત્ર ધૂળ અને તૂટેલા અવશેષોમાં જ દેખાતી હતી. દિવાલો પરથી પ્લાસ્ટર ખરી ગયું હતું અને ક્યાંક ને ક્યાંક તિરાડો પડી ગઈ હતી. છત પર કરોળિયાના જાળા લટકતા હતા અને ફર્નિચરના તૂટેલા ભાગો પણ જાડી ધૂળની પરત જામેલી હતી. તેમ છતાં ઓરડાની બનાવટ અને કદ પરથી એવું લાગતું હતું કે એક સમયે આ જગ્યા ખૂબ જ આકર્ષક અને ભવ્ય હશે. રાહુલ ધીમે ધીમે આગળ વધ્યો. તેના પગ નીચે જૂના લાકડાના પાટિયા કચર કચર બોલી રહ્યા હતા. ઓરડાની એક ખૂણામાં તેને એક તૂટેલો પિયાનો દેખાયો, જેના કાળા અને સફેદ કીબોર્ડ પર ધૂળની જાડી ચાદર હતી. બીજા ખૂણામાં એક મોટી તૂટેલી તિજોરી પડી હતી, જેનો દરવાજો ખુલ્લો હતો અને અંદર કંઈ પણ દેખાતું ન હતું. રાહુલને લાગ્યું કે તે કોઈ ભૂતિયા મહેલમાં આવી ગયો છે. દરેક વસ્તુ જાણે કે કોઈ ભવ્ય ભૂતકાળની કહાની કહી રહી હતી. તેને અચાનક રાતના સપનામાં દેખાતી ભવ્યતા યાદ આવી ગઈ. શું આ એ જ હવેલી હતી? શું આ તેના પાછલા જન્મના પરિવારનું ઘર હતું? તેણે બીજા ઓરડામાં જવાનો પ્રયત્ન કર્યો. એક મોટો દરવાજો હતો, જે તૂટલો અને સહેજ ખુલ્લો હતો. રાહુલે તેને ધીમેથી ધક્કો માર્યો અને અંદર પ્રવેશ કર્યો. આ ઓરડો પહેલા ઓરડા કરતાં પણ મોટો હતો અને તેમાં એક મોટી તૂટેલી ઝૂલતી ખુરશી અને એક પુસ્તકથી ભરેલું તૂટેલું કબાટ પડ્યું હતું. પુસ્તકો પર પણ ધૂળની જાડી પરત હતી. રાહુલે કુતૂહલથી એક પુસ્તક ઉઠાવ્યું અને તેના પરની ધૂળ સાફ કરી. પુસ્તક જૂની ગુજરાતી ભાષામાં લખાયેલું હતું અને તેના પાના પીળા પડી ગયા હતા. તેણે પુસ્તકનું પહેલું પાનું ખોલ્યું, પણ તેને ભાષા સમજવામાં મુશ્કેલી પડી. તે લિપિ ઘણી જૂની લાગતી હતી. તેણે બીજું પુસ્તક ઉઠાવ્યું, પણ તેની હાલત પણ એવી જ હતી. નિરાશ થઈને તેણે પુસ્તકને પાછું કબાટમાં મૂકી દીધું. તેને લાગ્યું કે અહીં તેને કોઈ ઉપયોગી માહિતી નહીં મળે. રાહુલ હવે થાકી ગયો હતો અને તેને ભૂખ પણ લાગી હતી. તેણે પોતાની બેગમાંથી પાણીની બોટલ કાઢી અને થોડું પાણી પીધું. પછી તે એક તૂટેલી ખુરશી પર બેસીને વિચારવા લાગ્યો કે હવે શું કરવું જોઈએ. તે અહીં સુધી તો પહોંચી ગયો હતો, પણ આગળનો રસ્તો તેને દેખાતો ન હતો. ત્યારે જ તેની નજર ઓરડાના એક ખૂણામાં પડેલી એક જૂની પેટી પર ગઈ. પેટી લાકડાની બનેલી હતી અને તેના પર ધાતુની કેટલીક કોતરણી કરવામાં આવી હતી. પેટી તૂટેલી ન હતી, પણ તેના પર ધૂળની જાડી પરત જામેલી હતી. રાહુલને લાગ્યું કે કદાચ આ પેટીમાં કોઈ મહત્વની વસ્તુ હોઈ શકે છે. તે ઊભો થયો અને ધીમે ધીમે પેટી તરફ ચાલ્યો. તેના હૃદયના ધબકારા ફરીથી વધી ગયા હતા. જ્યારે તે પેટી પાસે પહોંચ્યો, ત્યારે તેને તેના પરની ધૂળ સાફ કરી. પેટી પર એક નાનું તાળું લાગેલું હતું, જે કાટ ખાઈ ગયું હતું. રાહુલે આસપાસ જોયું. કદાચ તેને કોઈ એવી વસ્તુ મળી જાય જેનાથી તે તાળું તોડી શકે.
તેને એક તૂટેલો લોખંડનો સળિયો દેખાયો. તેણે સળિયાનો ઉપયોગ કરીને તાળું તોડવાનો પ્રયત્ન કર્યો. થોડી મહેનત પછી તાળું તૂટી ગયું અને પેટી ખુલી ગઈ. રાહુલ ઉત્સુકતાથી પેટીમાં જોયું. અંદર કેટલાક જૂના દસ્તાવેજો, પીળા પડી ગયેલા કાગળો અને એક નાનકડું લાકડાનું બોક્સ પડ્યું હતું. તેણે ધીમે ધીમે બધી વસ્તુઓ બહાર કાઢી. દસ્તાવેજો અને કાગળો જૂની ગુજરાતી ભાષામાં લખાયેલા હતા, જેને તે વાંચી શકતો ન હતો. નિરાશ થઈને તેણે લાકડાનું બોક્સ ઉઠાવ્યું. બોક્સ નાનું હતું, પણ તે વજનદાર લાગતું હતું. તેણે બોક્સ ખોલ્યું અને અંદર જોયું. બોક્સની અંદર એક જૂની ચાવી હતી અને એક નાનકડું તાંબાનું તાવીજ પડ્યું હતું. રાહુલને આ વસ્તુઓનો અર્થ સમજાયો નહીં. આ ચાવી કઈ તાળાની હશે અને આ તાવીજનો શું ઉપયોગ હશે? તેને લાગ્યું કે તે ખોટી જગ્યાએ આવી ગયો છે અને તેનો સમય બરબાદ થઈ રહ્યો છે. ત્યારે જ તેની નજર પેટીના તળિયે પડેલા એક નાના કાગળ પર ગઈ. કાગળને વાળીને મૂકવામાં આવ્યો હતો. રાહુલે તેને ખોલ્યો અને વાંચવાનું શરૂ કર્યું. આ વખતે કાગળ પર લખેલી ભાષા આધુનિક ગુજરાતી હતી, જે રાહુલ સરળતાથી વાંચી શકતો હતો. કાગળમાં લખ્યું હતું, જો તું આ સંદેશ વાંચી રહ્યો છે તો તું સાચી જગ્યાએ પહોંચી ગયો છે. આ ચાવી એ દરવાજાની છે જે તને તારા વારસા સુધી લઈ જશે. એ દરવાજો આ હવેલીના સૌથી ગુપ્ત ભાગમાં છુપાયેલો છે. તને સાચો રસ્તો બતાવવા માટે એક સંકેત આ તાવીજમાં છુપાયેલો છે. ધ્યાનથી જોજો અને સમજજે. રાહુલ આ સંદેશ વાંચીને આશ્ચર્યચકિત થઈ ગયો. તો તેનો મતલબ એ હતો કે સાધુનું સપનું સાચું હતું અને તે ખરેખર તેના વારસાની નજીક પહોંચી ગયો હતો. પણ હવે સવાલ એ હતો કે આ ગુપ્ત દરવાજો ક્યાં છુપાયેલો હશે અને આ તાવીજમાં કયો સંકેત છુપાયેલો છે. તેણે તાવીજને ધ્યાનથી જોયું. તે તાંબાનું બનેલું હતું અને તેના પર કેટલાક વિચિત્ર આકારો કોતરેલા હતા. તેને આ આકારો પરિચિત લાગી રહ્યા હતા, જાણે કે તેણે તેમને ક્યાંક જોયા હોય. અચાનક તેને રાતના સપનામાં દેખાતા મહેલના દરવાજા પરની કોતરણી યાદ આવી ગઈ. એ કોતરણી આ તાવીજ પરના આકારો જેવી જ હતી. તો શું આ તાવીજ એ ગુપ્ત દરવાજાનો નકશો છે? રાહુલ ઉત્સાહિત થઈ ગયો. તેણે ચાવી અને તાવીજ પોતાની પાસે રાખ્યા અને ફરીથી ઓરડાની આસપાસ ધ્યાનથી જોવા લાગ્યો. કદાચ તેને કોઈ ગુપ્ત દરવાજો દેખાઈ જાય. તેણે દિવાલોને ઠોકીને જોયું. કદાચ કોઈ પોલો ભાગ મળી આવે. તેણે ફર્નિચરને ખસેડીને જોયું, પણ તેને કંઈ મળ્યું નહીં. થાકીને તે ફરીથી પેટી પાસે બેસી ગયો અને તાવીજને ધ્યાનથી જોવા લાગ્યો. તેના પરના આકારો ખરેખર વિચિત્ર હતા. તેમાં કેટલાક ભૌમિતિક આકારો અને કેટલાક અજાણ્યા પ્રતીકો હતા. રાહુલને લાગ્યું કે આ કોઈ સામાન્ય તાવીજ નથી. અચાનક તેની નજર તાવીજના એક ખાસ આકાર પર પડી. એ આકાર એક નાનકડા તીર જેવો હતો, જે એક ચોક્કસ દિશા તરફ નિર્દેશ કરી રહ્યો હતો. રાહુલે ધ્યાનથી જોયું તો તેને ખબર પડી કે તીર ઉત્તર પૂર્વ દિશા તરફ ઇશારો કરી રહ્યો છે. શું આ કોઈ સંકેત હોઈ શકે છે? શું હવેલીના કોઈ ભાગમાં ઉત્તર પૂર્વ દિશામાં કોઈ ગુપ્ત દરવાજો હોઈ શકે છે? રાહુલને આ વિચાર આવતા જ એક નવી આશા જાગી. તેણે ઊભા થઈને ઓરડાની ઉત્તર પૂર્વ દિશા તરફ જોયું. ઓરડાના એક ખૂણામાં એક મોટી તૂટેલી કબાટ પડેલી હતી. રાહુલે કબાટ તરફ ચાલવાનું શરૂ કર્યું. કબાટ ઘણી ભારે હતી, પણ રાહુલે પૂરી તાકાત લગાવીને તેને ખસેડવાનો પ્રયત્ન કર્યો.
થોડી મહેનત પછી કબાટ સહેજ ખસી અને તેની પાછળ એક નાનો દરવાજો દેખાયો. દરવાજો લાકડાનો બનેલો હતો અને તે દિવાલ સાથે એવી રીતે જોડાયેલો હતો કે સરળતાથી દેખાતો ન હતો. તેના પર કોઈ હેન્ડલ ન હતું, પણ વચ્ચે એક નાનકડું તાળું દેખાતું હતું. રાહુલને ખબર પડી ગઈ કે આ એ જ ગુપ્ત દરવાજો છે જેની ચાવી તેની પાસે છે. તેણે પોતાના ખીચામાંથી જૂની ચાવી કાઢી અને તાળામાં નાખી. ચાવી બરાબર ફિટ થઈ ગઈ અને એક ક્લિકના અવાજ સાથે તાળું ખુલી ગયું. રાહુલે ધીમેથી દરવાજો ખોલ્યો અને અંદર જોયું. અંદર ગાઢ અંધારું હતું, પણ તેને નીચે જતી કેટલીક સીડીઓ દેખાઈ. રાહુલના હૃદયમાં ધબકારા ફરીથી વધી ગયા. શું આ સીડીઓ તેને તેના વારસા સુધી લઈ જશે? અંદર શું હશે? શું તેને તેના પાછલા જન્મના પરિવાર વિશે કોઈ માહિતી મળશે? અને શું કોઈ ખતરો તેની રાહ જોઈ રહ્યો હશે? તેણે એક ઊંડો શ્વાસ લીધો અને અંધારી સીડીઓ તરફ પહેલું પગલું ભર્યું. શું રાહુલ આ અંધારી સીડીઓ દ્વારા તેના વારસા સુધી પહોંચી શકશે? નીચે તેને કયા રહસ્યો અને કઈ ભયાનકતાઓનો સામનો કરવો પડે છે? શું તેને તેના પાછલા જન્મના પરિવારના કોઈ સભ્ય મળશે, કે તે કોઈ ખતરનાક દુશ્મનની જાળમાં ફસાઈ જશે? અને સૌથી મોટો સવાલ એ છે કે આ ગુપ્ત વારસામાં ખરેખર શું છુપાયેલું છે? ક્રમશઃ જલ્દીથી મળીએ આપણે આગલા પ્રકરણમાં.